દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં અને પશ્ચિમ વૃક્ષો ભટી જતાં આકરી ઠંડી પડી રહી છે, જેના કારણે આ આકરી ઠંડી હજુ લગભગ 2-3 દિવસ રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ખાસ કરીને ડીસા, પાલનપુર, બનાસકાંઠાના ઉપલા ભાગો અને લગભગ દાંતીવાડાના ભાગોમાં આકરી ઠંડી રહી શકે. મહેસાણા વગેરે ભાગોમાં, પાટણ સમી, હારીજ વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે. તારીખ 25મીએ વાદળો રહી શકે, તારીખ 26મીએ પણ વાદળો રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત દિલ્હી વગેરે ભાગોમાં 26 જાન્યુઆરી આસપાસ વાદળો રહેવાની શક્યતા રહે અને ક્યારેક ઉત્તર ભારતના ભાગોમાં 27મી જાન્યુઆરીથી વરસાદ થવાની શક્યતા રહે.